Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next topic. આજે આપણે ગ્રેડ 8 ચેપ્ટર નંબર 4 એનો નેક્સ્ટ ટોપિક જોઈશું 4.2.3. જ્યારે પાસેની બે બાજુઓ અને ત્રણ ખૂણા જાણતા હોઈએ તો એ પ્રકારની રચના કઈ રીતે બની શકે એના વિશેની માહિતી આજે આપણે લઈશું. તો સ્વાધ્યાય 4.3માં એ પ્રકારના દાખલા હશે, જેનો ફર્સ્ટ પોઈન્ટ છે કે નીચેના ચતુષ્કોણની રચના કરો. એમાં આપણે ચતુષ્કોણ મોર દોરવો છે. તો તમને બધાને ખબર જ છે કે જ્યારે પણ ચતુષ્કોણ દોરવાનું થાય તો સૌથી પહેલું કામ આપણે કાચી આકૃતિ દોરવાનું કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એક કાચી આકૃતિ દોરી દઈશું. ચતુષ્કોણ મોર દોરવા માટે આપણે એક નાનકડી કાચી આકૃતિ છે એ દોરી દઈશું. યાદ રાખવાનું છે મિત્રો કે કાચી આકૃતિ જો આવડતી હશે અથવા તો કાચી આકૃતિ દોરેલી હશે તો જ તમે વ્યવસ્થિત આકૃતિ જે છે રચનાની દોરી શકશો. હવે તમે જુઓ, અહીંયા આપણને MO 4.6 સેન્ટીમીટર આપ્યા છે. તો આપણે MO પાયા તરીકે નીચે રાખીશું. ચતુષ્કોણનું નામ છે MOR. તો MO R અહીંયા અને E પણ અહીં આવશે. અહીંયા MO 6 સેન્ટીમીટર છે અને OR 4.5 સેન્ટીમીટર છે. મતલબ બે બાજુઓના માપ આપણને આપી દીધા છે. હવે એવું કીધું છે કે ખૂણો M 60 અંશનો છે, ખૂણો O 105 અંશનો છે, ખૂણો R એ પણ 105 અંશનો છે. તો આપણે આ પ્રકારની રચના દોરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે પાયો દોરીશું. તો પાયો દોરવા માટે આપણે 6 સેન્ટીમીટર માપની એક રેખાખંડ છે એ દોરી દઈશું. અહીંયા શૂન્ય ઉપર એક પોઈન્ટ અને 6 સેન્ટીમીટર જ્યાં થાય છે ત્યાં એક બિંદુ દોરીશું અને આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરીશું. રેખાખંડનું નામ આપીશું રેખાખંડ MO, જે 6 સેન્ટીમીટરનો છે. હવે રકમ એવું કહે છે કે આપણે M 60 અંશનો જોઈએ છે. હવે 60 અંશનો ખૂણો પરિકરની મદદથી દોરવાનો થાય તો કેવી રીતે દોરાય તમે અહીંયા સ્ક્રીન ઉપર ધ્યાન આપશો. સૌથી પહેલાં તો તમે પરિકર લેશો. પરિકરને તમે અનુકૂળ ત્રિજ્યા લેશો. જેમ કે મેં આટલી ત્રિજ્યા લીધી છે, તમારી રીતે તમારે અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. અનુકૂળ ત્રિજ્યા લઈ તમારે જેના ઉપર ખૂણો દોરવો છે, જેમ કે M ખૂણો 60 અંશનો દોરવો છે આપણે, તો માપ ખૂણા M ઉપર આપણે પરિકરનું કેન્દ્ર બિંદુ લઈશું અને કેન્દ્ર બિંદુ લઈ અને પરિકરમાં આપણે એક ચાપ રચીશું. અર્ધવર્તુળમાં એક ચાપ રચીશું. જેમ કે મેં અહીંયા એક અર્ધવર્તુળનો ચાપ રચ્યો. હવે આ જ માપ, જે માપ તમે પહેલાં અર્ધવર્તુળ માટે લીધું હતું એ જ ચાપનું માપ રહેવા દેવાનું છે અને એ જ માપ લઈ અને તમારું MO જ્યાં છેદે છે એના ઉપર પરિકરનું કેન્દ્ર રાખીશું. પરિકરનું કેન્દ્ર રાખ્યા પછી આપણે અહીંયા એક ચાપ રચી દઈશું. આ ચાપ જ્યાં છેદબિંદુ મળે છે અર્ધવર્તુળ ઉપર, આ ચાપનું જે છેદબિંદુ છે એ છેદબિંદુ જે છે એ આપણને E દર્શાવશે. હવે એના ઉપરથી આપણે એક રેખા ખેંચીશું અને એ રેખાનું નામ આપીશું રેખા MX. તો આ આપણો 60 અંશનો ખૂણો રચાઈ જશે. યાદ રાખજો મિત્રો કે અનુકૂળ ત્રિજ્યા લઈને તમે જે પહેલો ચાપ મારો છો એ 60 અંશ દર્શાવે છે. હવે આપણે 105 અંશનો ખૂણો રચવો છે. ખૂણો O 105 અંશનો રચવો છે. તો આપણે ફરી પાછું ઓને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈશું અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક અર્ધવર્તુળ રચી દઈશું. અર્ધવર્તુળ જ્યાં છેદે છે ત્યાં છેદબિંદુને પરિકરનું કેન્દ્ર લઈ ફરી પાછું આપણે એક ચાપ રચીશું. આ પહેલો ચાપ છે 60 અંશ થશે, બીજો ચાપ છેદીશું તો 120 અંશ થશે. હવે આપણે જોઈએ છે 105 અંશ. તો શું કરીશું, જે આપણે 60 પછીનો જે ચાપ રચ્યો છે એના બે ટુકડા કરીશું. માપ એનું એ જ રહેવા દઈશું. એનું એ જ માપ રહી અને એના બે ટુકડા કરીએ તો ઉપરની તરફ એક ચાપ રચીશું અને અહીંયા ફરીથી આને કેન્દ્રમાં લઈને ઉપર, મતલબ 60 અને 120ના જે ચાપ છે એ બંનેને કેન્દ્ર રાખીને અહીંયા ચાપ રચીશું. ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુ જે છે
એ છેદ બિંદુ અને ઓ બંનેને જોડતો એક રેખાખંડ દોરીશું જે 90 અંશનો ખૂણો દર્શાવશે, કારણ કે આપણે આ 60 હતો અને આ પણ 60 હતો, એટલે 60 ને 60 120 થયા. આપણે બીજો જે 60 હતો એના 2 ટુકડા કર્યા, મતલબ 60ના 2 ટુકડા થશે, તો આ ભાગ જે છે એ પણ 30 અંશ બતાવશે અને આ ભાગ જે છે એ પણ 30 અંશ બતાવશે. તો 60 + 30 કરીએ તો આ જે ઊભો લીટો છે એ કેટલા અંશ બતાવશે? 90 અંશ દર્શાવશે. હવે 105 અંશ આપણે રચવો છે, તો 105 અંશ છે એ 90 કરતાં મોટા કહેવાય. તો આપણે શું કરીશું? જ્યાં પાછળનો 30 અંશનો ભાગ છે એના 2 ટુકડા કરીશું. એના માટે આપણે શું કરીશું? તો 90 અંશ અને 120 અંશના જે 2 ચાપ આપણે માર્યા છે એ બંને ચાપ જેટલી ત્રિજ્યા લઈશું અને એટલી ત્રિજ્યા લઈ અને આ 90ની બહારની તરફ, 90ની આ સાઈડ એટલે બહારની તરફ, આ બાજુમાં જઈએ તો અંદરની તરફ, અહીંયા આપણે એક ચાપ રચીશું 90 અને 120ને કેન્દ્રમાં રાખીને. આ ચાપ જ્યાં છેદે છે આ છેદતા ચાપમાંથી આપણે એક રેખા પસાર કરીશું, જે રેખાનું આપણે નામ આપીશું રેખા OY. હવે ઓથી આર દોરવા માટે આપણે 4.5 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો આપણે પરિકરની મદદથી ઓથી આરને ધ્યાનમાં રાખીને 4.5 સેન્ટીમીટરનું માપ લઈએ. તો આપણું 4.5 સેન્ટીમીટરનું માપ રેડી છે. આ માપને ધ્યાનમાં રાખી ઓને કેન્દ્રમાં ગણી આપણે એક ચાપ રચીશું. આ ચાપ જ્યાં છેદે છે આ છેદ બિંદુને આપણે નામ આપીશું આર, એટલે કે આપણો જે અહીંયા ઓથી લઈને આર સુધીનો ભાગ છે એ 4.5 સેન્ટીમીટર દર્શાવશે. હવે આર બિંદુ ઉપર પણ આપણે 105 અંશ રચવાનો છે. તો ફરી પાછું આપણે બિંદુ આરને કેન્દ્રમાં રાખી અને અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ રચીશું. મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ખૂણાઓવાળી રચનાઓ આવે છે ત્યારે બધા જ સ્ટુડન્ટ્સને બહુ જ પ્રોબ્લેમ રહે છે, તો ખાસ સમજજો. હવે આર ઉપરથી આપણે અર્ધવર્તુળ રચ્યું, એની એક ત્રિજ્યા લઈને આપણે પહેલો ચાપ રચીશું. અહીંયા જે અંદરની તરફ ઓ તરફ જે અર્ધવર્તુળ છેદે છે ત્યાંથી આપણે એક ચાપ રચીશું. આ ચાપને નામ આપીશું, આ જે પહેલો ચાપ છે 60 અંશનો થશે. ત્યાર પછી બીજો ચાપ આપીશું, બીજો ચાપ થશે 120 અંશનો. આની આ જ ત્રિજ્યા લઈ અને આ જે પાછળના જે 60 છે એના 2 ટુકડા કરવા માટે આપણે ઉપરની તરફ એક ચાપ રચીશું. એક ચાપ અહીંયાથી રચાશે, એક ચાપ અહીંયાથી રચાશે. હવે આ જે 90 અંશનો ચાપ રચાઈ ગયો છે એ ચાપને આપણે જોડી દઈશું. જોડવાથી શું થશે? આપણને 90 અંશ મળશે. હવે આ 90 અને આ 120, આ જે બિંદુ છે એ 90 અંશ દર્શાવે છે, આ જે બિંદુ છે 120 દર્શાવે છે. એના ટુકડા કરવા માટે આપણે એ 90 અને 120ના માપ જેટલી ત્રિજ્યા લઈશું અને ત્રિજ્યા લઈ અને બહારની તરફ એટલે કે આરની આ બાજુની સાઈડ એક એક ચાપ રચીશું. અને આ ચાપ જ્યાં છેદે છે એ ચાપ જે છે એ 105 અંશ દર્શાવે છે, કેમ કે આ જે છે ઊભી લીટી એ 90 છે. હવે 90 અને ઉપર +15 કરો તો 105 થશે. કે 15 કેમ સર? તો 90 અને 120 આ જે છે એ 30 અંશ બતાવે છે. અહીંથી લઈને આ બિંદુ 30 અંશ બતાવે છે, જેના આપણે 2 ટુકડા કર્યા. તો 30ના ટુકડા કરીશું તો 2 ટુકડા થશે 15. એટલે આર બિંદુમાંથી જે કિરણ નીકળશે જેને આપણે RZ કિરણ આપીશું નામ. અને અહીંયા જે બિંદુ મળે છે, સોરી આપણે અહીંયા જે ઈ લખ્યું છે એ નહીં આવે, ઈ બિંદુ જે અહીંયા છેદે છે ત્યાં મળશે. તો આ છેદ બિંદુને ઈ નામ આપીશું. તો આ પ્રમાણે આપણી રચના તૈયાર થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ખૂણાઓ દોરતી વખતે તમારે પરિકરનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તમારું પરિકર થોડું પણ હલશે તો તમારું જે આકૃતિ છે એ ખોટી બનશે. આ જે રચનાના મુદ્દા છે એ આપણે જે પ્રમાણે સ્ટેપ કર્યા છે, સ્ટેપ બાય સ્ટેપ જેમ રચના આપણે જે બનાવી છે એ પ્રમાણે એના મુદ્દા આપણે લખવાના રહેશે. બીજા નંબરનો દાખલો છે ચતુષ્કોણ પ્લાન PLAN આપણે રચવો છે. તો સૌથી પહેલાં તો આપણે એની કાચી આકૃતિ દોરીએ.
હવે અહીંયા આપણે PLનું માપ આપણને આપ્યું છે, એટલે PLને આપણે પાયા તરીકે લઈએ તો PLAN પ્લાન ચતુષ્કોણ પ્લાન રચાશે, જેમાં આપણે PL 4 સેન્ટીમીટર છે, LA 6.5 સેન્ટીમીટર છે, ખૂણો P 90° એટલે કે કાટખૂણો છે, ખૂણો A વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી બુકમાં ખૂણો A 10° બતાવ્યો છે, જે ખોટું છે. એટલે 10° હોય તો આ ચતુષ્કોણ રચાઈ ના શકાય, એટલે તમારી ચોપડીમાં જે રકમ છે સુધારી દેજો. ખૂણો A 110° છે, ખૂણો N 85° છે. હવે પાયો 4 સેન્ટીમીટરનો છે, તો અહીંયા બીજો ખૂણો આપણને આપ્યો નથી, તો આ કન્ડિશનમાં આપણે દાખલો ગણવામાં અગવડ ઊભી થાય. એટલે આપણે સૌથી પહેલાં L ખૂણાનું માપ શોધીશું. માટે આપણે લખીશું ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કરીએ તો માપ ખૂણો P પ્લસ માપ ખૂણો L પ્લસ માપ ખૂણો A પ્લસ માપ ખૂણો N બરાબર 360°. હવે તમે જોઈ શકો છો કે ખૂણો P છે 90° આપ્યો છે, ખૂણો L આપણે શોધવાનો છે, ખૂણો A 110 ખૂણો N 85° થશે અને 360. હવે 90 + 110 એટલે કે 200, 200 + 85 કરીએ એટલે થશે 285 = 360. અહીંયા આપણે લખીએ તો માપ ખૂણો L આપણે અહીંયા આગળ એમણે રહેવા દઈએ. આ 285 રાઈટ સાઈડ જાય તો માપ ખૂણો L બરાબર થઈ જશે 360 - 285, જ્યાં માપ ખૂણો L બરાબર આપણને મળશે આન્સર 75°. તો L ખૂણાનું માપ મળી ગયા બાદ હવે આપણે દાખલો ઇઝીલી ગણી શકીશું. એટલે આ ખૂણો જે છે 75°, જે ગણતરી આપણે કરી એ ગણતરી તમારે દર્શાવવી પડે. નેક્સ્ટ આકૃતિને દોરવાની શરૂઆત કરીએ તો 4 સેન્ટીમીટર માપનો આપણને રેખાખંડ PL આપ્યો છે, તો આપણે રેખાખંડ PL 4 સેન્ટીમીટર માપનો રચવા માટે 4 સેન્ટીમીટર માટે 0 અને 4 ઉપર બિંદુ દોરીશું અને 4 સેન્ટીમીટર માપનો રેખાખંડ PL રચી દઈશું. હવે ખૂણો P 90° માટે આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લઈશું. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ Pને કેન્દ્રમાં ગણી અને આપણે એક અર્ધવર્તુળ જે રેખાખંડ PLને છેદે એ રીતે દોરીશું. હવે આપણે આ છેદ બિંદુ જે PL ઉપર છેદે છે ત્યાંથી પહેલો ચાપ અર્ધવર્તુળ ઉપર મારીએ તો પહેલો ચાપ જે મારીશું એ થશે 60°. હવે એ જ ચાપનું જે છેદ બિંદુ છે 60નું એના ઉપરથી ચાપ મારીશું તો થશે 120°. હવે આ જે બીજા 60°નો ચાપ 120 જે માર્યો છે એ 60 અને 120 બંનેને કેન્દ્રમાં રાખી આપણે એક એક ચાપ ઉપરની તરફ રચીશું. આ ઉપરની તરફ એક એક ચાપ રચીશું. જે આપણને છેદ બિંદુ મળે છે એ છેદ બિંદુને P સાથે જોડવાથી આપણને કિરણ PX મળશે, જે આપણે અહીંયા દર્શાવીશું. અહીંયા નામ આપી દઈશું કિરણ PX. હવે એવી જ રીતે L બિંદુ ઉપર આપણે 75°નો ચાપ રચવો છે, ખૂણો રચવો છે, તો આપણે Lને કેન્દ્રમાં રાખી અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ રચીશું. આ અર્ધવર્તુળ છેદ બિંદુ પર PL ઉપર છેદ બિંદુ જ્યાં મળે છે ત્યાંથી આપણે એક ચાપ પહેલો મારીશું, એ 60° થશે. બીજો ચાપ મારીશું 60 ઉપરથી એટલે 120° આવશે. આપણે આ 120°નો જે ચાપ છે એના અડધા કરીને અહીંયા પણ આપણે 90°નો રેખાખંડ છે એ દોરીશું. કારણ કે 75° માટે સૌથી પહેલાં તમારી પાસે 90° હોવું જરૂરી છે. તો આપણે આ 90°નો ચાપ રચી દીધો. હવે અહીંયા આપણે એક લંબ રેખાખંડ દોરી દઈશું. હવે તમે જાણો જ છો કે આ જે 75° છે એ 90 કરતાં નાનો છે, તો આ 60 અને આ 90 આ બંનેની વચ્ચે 75 મળશે. એનો મતલબ કે જો હું આ જે 30° જે છે 60 અને 90નો ચાપ એ જે 30° છે એના બે અડધા કરી દો તો 30ના અડધા થશે 15, મતલબ આ 60 + 15 એટલે 75 થઈ જશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે શું કરીશું, પરિકરનું માપ લઈશું. જેમાં પરિકરનું માપ જે છે એક પરિકરની અણી જે છે એ આપણે મૂકીશું 60° ઉપર અને તમારી જે પેન્સિલ છે
એ પેન્સિલ છે એ 90 અંશ ઉપર આટલી ત્રિજ્યા લઈ લીધા બાદ 60 અંશ ઉપરથી અંદરની તરફ એક ચાપ રચીશું, કેમ કે બહારની તરફ ના રચાય, 75 નાના છે એટલે અંદરની તરફ આવશે, 90થી નાના હોવાથી આપણે 75નો ચાપ અંદરની તરફ મારીશું. આ જે ચાપ રચાય છે આ ચાપ આપણે એક કિરણ દોરીશું, જે કિરણનું નામ આપણે આપીશું કિરણ LY. કિરણ LY નામ આપ્યા બાદ હવે L થી A નું માપ છે 6.5 સેન્ટીમીટર. તો આપણે પરિકરની મદદથી 6.5 સેન્ટીમીટરનો 6.5 સેન્ટીમીટરનો એક ચાપ Lને કેન્દ્ર રાખીને મારીશું, જેથી આપણને LA મળે. તો આપણે આ એક ચાપ રચીશું અને આ ચાપ આપણે જે મારીશું ચાપનું નામ આપણે આપીશું બિંદુ. અહીંયા જે છેદ બિંદુ મળે છે એ. હવે આપણે 110 અંશનો એ જોઈએ છે. તો સ્ટુડન્ટ્સ તમને ખાસ જણાવી દઉં કે દરેક ખૂણા જે છે એ આપણે પરિકરની મદદથી દોરી શકતા નથી, એટલે આપણે 110 અંશનો ખૂણો દોરવા માટે કોણ માપકની જરૂર પડશે. તો તમારી પાસે આવું કોણ માપક હશે જ. આ કોણ માપકનું જે સેન્ટર છે એને તમારે એ બિંદુ ઉપર ગોઠવવાનું છે, કંઈક હું આજે ગોઠવું છું એ પ્રમાણે. આ રીતે બરાબર ગોઠવી દીધા બાદ બિંદુ એ ઉપર કોણ માપક છે એ આ રીતના ગોઠવ્યા બાદ તમારે અહીંયા જે જીરો પસાર થાય છે L એ રેખાનો જે જીરો છે એ જીરો તરફના માપ જોતા જઈશું. તો બહારના માપ પ્રમાણે આપણે 110 અંશ જ્યાં બિંદુ આવે ત્યાં આપણે એક બિંદુ દર્શાવીશું અને ત્યારબાદ આપણે આપણું જે કોણ માપક છે એ લઈ લઈશું. હવે એમાંથી બિંદુ 110 અંશનું જે બિંદુ છે એને જોડતો એક કિરણ દોરીશું. એ કિરણનું નામ આપીશું AZ કિરણ. હવે આ AZ કિરણ PX કિરણને જ્યાં છેદે છે, આ PX કિરણને જ્યાં છેદે છે એ છેદ બિંદુ થશે આપણો N. તમારે માપવું હોય તો તમે માપી શકશો. તમારો N હશે એ 85 અંશનો મળશે. આમ રચના મુજબ આ 90 અંશ થશે, આ 75 અંશ થશે અને આ 110 અંશનો ખૂણો રચાશે. હવે આ ત્રણના કારણે આ જે N ખૂણો છે એ 85 અંશનો થશે. ત્રીજા નંબરનો જે સમ છે સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR, એટલે કે ચતુષ્કોણ હિયર આપણે દોરવાનો છે. હવે તમને રકમમાં પહેલેથી કહી દીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે સૌથી પહેલાં તો આપણે એની કાચી આકૃતિ દોરીએ. કાચી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની દોરવાની થાય તો કંઈક આ પ્રમાણેની કાચી આકૃતિ રહેશે. આપણે એક ચોરસ જેમ દર વખતે દોરીએ છીએ એ પ્રમાણે એક ચોરસ દોરી શકીશું. અને તમને બધાને જો ગુણધર્મો યાદ હોય સમાંતર બાજુ ચતુષ્કોણના તો આપ સૌને ખબર હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ અને સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. અહીંયા આપણને HE બાજુ પહેલાં આપી છે, તો HE બાજુ આપણે અહીંયા લખીશું અને A અને R આપણે અહીંયા દર્શાવીશું. HE બાજુ જે છે આપણો પાયો થશે અને એ બાજુ છે આપણી બાજુની સાઈડ થશે. હવે તમને ખબર છે કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ જે છે સમાંતર બાજુમાં સમાન હોય, તો જો HE 5 સેન્ટીમીટર છે તો RA પણ 5 સેન્ટીમીટર જ થાય. EA 6 સેન્ટીમીટર છે તો સામે R પણ 6 સેન્ટીમીટર જ થાય. તો આપણે આની મદદથી સાથે સાથે આપણને ખૂણો R જે છે એ ખૂણો R 65 અંશ આપ્યો છે, તો ખૂણો R 65 અંશ આપણે લખી દઈશું. હવે આના આધારે આપણે રચના તૈયાર કરવા માટે સૌપ્રથમ આપણે RA જે છે એને આપણે પાયા તરીકે લેવી પડશે. રીઝન, કારણ કે આપણી પાસે ખૂણો R છે, જે ખૂણો આપેલો છે એ ખૂણાને ધ્યાનમાં રાખીને જ આપણે પાયો લેવો પડે, તો તમને રચના દોરવામાં સરળતા રહે. તો આપણે સૌથી પહેલાં તો R જે છે એને ધ્યાનમાં રાખીને આપણો પાયો લઈશું 5 સેન્ટીમીટરનો. તો આપણે અહીંયા લખીશું આ આપણો RA જે છે એને આપણે પાયા તરીકે લીધો છે, તો RA થશે
5 સેન્ટીમીટરનો. તમે જોઈ શકો છો કે 5 સેન્ટીમીટરનો આર એ આપણો રેડી છે. હવે આપણે 65° ખૂણો આર દોરવાનો છે. તો 65° દોરવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરવો પડશે. પરિકરથી 65° ખૂણો દોરી નહીં શકાય. એટલે આપણે ખૂણા આર ઉપર પરિકરનું સેન્ટર રાખીશું અને આર એ જે 0માંથી પસાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 અંદરની બાજુ છે. તો આપણે અંદરના માપ પ્રમાણે જઈએ તો 60 અને 5 બીજા એટલે કે 65. ત્યાં આપણે એક બિંદુ દર્શાવીશું. આ બિંદુને જોડતું એક કિરણ આપણે દોરીશું. જે કિરણ છે એને આપણે નામ આપીશું કિરણ RX. હવે RX કિરણ ઉપર તમે જોઈ શકો છો કે RX કિરણ ઉપર મારે H બિંદુ લેવું છે. હવે RH માપ કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. તો મારે પરિકરની મદદથી શું કરવું પડશે? 6 સેન્ટીમીટરનું માપ લેવાનું થશે. અને આ 6 સેન્ટીમીટરનું માપ લઈ અને હું સૌથી પહેલાં તો કેન્દ્ર છે એ નક્કી કરીશ. તો ચાપ રચીશ. તો સૌથી પહેલાં હું RH કિરણને ધ્યાનમાં રાખીને 6 સેન્ટીમીટરનું માપ લઈ લઉં. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં અહીંયા 6 સેન્ટીમીટરનું માપ લઈ લીધું છે. આ 6 સેન્ટીમીટરનું માપ લઈ લીધા બાદ આરને કેન્દ્ર ગણી અને હું એક ચાપ રચીશ. આ ચાપ જ્યાં છેદશે એ છેદ બિંદુ જે છે એને આપણે આકૃતિ પ્રમાણે RH એટલે અહીંયા H નામ આવશે. હવે તમે જોઈ શકો છો કે જેમ HR 6 સેન્ટીમીટરના છે એ જ રીતે AE પણ 6 સેન્ટીમીટરના છે. તો આની આ જ માપની ત્રિજ્યા હું રહેવા દઈશ અને એને કેન્દ્રમાં ગણી અને એક ચાપ ઉપર તરફ રચી દઈશ. આ ચાપ જે છે એ ચાપ જે છે એને ધ્યાનમાં રાખવાનું છે. હવે Hથી મારે E દોરવો છે. તો Hથી Eનું માપ 5 સેન્ટીમીટર છે. એટલે હું ફરી પાછું Hને કેન્દ્રમાં રાખી 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈશ અને Hને કેન્દ્રમાં રાખી અને ફરી એક ચાપ રચીશ. આ ચાપ જ્યાં છેદશે એ છેદ બિંદુનું નામ થશે A. તો અહીંયા એ બિંદુ છેદ બિંદુનું નામ થશે E. તો અહીંયા હું E નામ આપી દઈશ. હવે આ E અને એને જોડતો રેખાખંડ AE રચીશ. એવી જ રીતના H અને Eને જોડતો રેખાખંડ HE રચીશ. તો આમ મારો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ રેડી થશે. ત્યારબાદ આપણે બધા જ માપ જે લીધા છે એ માપ આપણે લખી દઈશું અને R જે છે એ આપણો 65°નો છે એ 65° લખી દઈશું. હવે કદાચ એવું બને છે કે તમે R એ અહીંયા નીચે દર્શાવો છો તો તમે એ રીતે પણ કરી શકો છો. અહીંયા મેં HEAR એ પ્રમાણે મેં RA જે છે 5 સેન્ટીમીટર ઉપર દર્શાવ્યું હતું. એની જગ્યાએ જો તમે નીચે પાયા તરીકે લઈ અને પછી ગણતરી કરો તો તમે આ પ્રકારની રચના છે એ દોરી શકો છો. નેક્સ્ટ ચોથા નંબરનો જે દાખલો છે લંબચોરસ ઓકે. હવે લંબચોરસ કીધું છે તો તમને લંબચોરસની વ્યાખ્યા આવડતી હોય અને એના ગુણધર્મો વિશે જાણતા હો તો તમને લંબચોરસ દોરવામાં સરળતા રહે. પણ જો તમને વ્યાખ્યા ન આવડતી હોય તો પ્રોબ્લેમ થઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે લંબચોરસ ઓકે વિશે જોઈએ. તો એક આપણે કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિમાં આપણે લખીશું લંબચોરસ માટેની કાચી આકૃતિ આપણે અહીંયા દર્શાવી દઈશું. તો આ લંબચોરસ જે છે આપણી એની કાચી આકૃતિ આપણે દોરી દીધી છે. હવે લંબચોરસ ઓકેમાં OKAY આપણે નામકરણ કરીશું. જેમાં ઓકે 7 સેન્ટીમીટરનો છે અને KA 5 સેન્ટીમીટરનો છે. તમે જાણો છો કે લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય, મતલબ ઓકે જેટલો છે એટલો જ YA થશે અને AK જેટલો છે એટલો જ YO થશે. સાથે તમને એ પણ ખબર છે કે લંબચોરસ છે તો એના બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. બરાબર છે. જો આ ગુણધર્મની તમને જાણ હોય તો તમે આ આકૃતિ વ્યવસ્થિત રીતે દોરી શકો છો. તો સૌથી પહેલાં આપણે
7 સેન્ટીમીટર માપનો રેખાખંડ ઓકે રચી દઈશું. તો આપણે રેખાખંડ માટેનો 7 સેન્ટીમીટરથી 0 સુધીનું બિંદુ લઈશું. 0 થી 7 એકમ જે લીધા છે એ 0 થી 7 એકમ જે છે એ 7 સેન્ટીમીટર ઓકે દર્શાવે છે. હવે બિંદુ ઓ જે છે એ કાટખૂણો દર્શાવતું બિંદુ છે. તો આપણે બિંદુ ઓ ઉપર કાટખૂણો દોરવા માટે પરિકરની મદદથી આપણે કાટખૂણો દોરીશું. તો આપણે શું કરીશું, એક અર્ધવર્તુળ રચીશું. આ અર્ધવર્તુળમાં જે ઓકે ઉપર છેદબિંદુ મળે છે એ છેદબિંદુને કેન્દ્રમાં રાખી અને આપણે એક ચાપ રચીશું. આ ચાપ જે છે 60 અંશનો દર્શાવશે. ફરી પાછો આપણે બીજો એક ચાપ રચીશું જે 60 ને 60 120 બતાવશે. હવે આપણે 60 અને 120 બંને ચાપને ધ્યાનમાં રાખીને ઉપર તરફ એક એક ચાપ રચીશું. એની એ જ માપની ત્રિજ્યા રાખીને. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા ચેન્જ કરવાની નથી. આ માપની ત્રિજ્યા રાખી અને જે છેદબિંદુ મળે છે એ છેદબિંદુને ઓમાંથી નીકળતા એક કિરણથી આપણે દર્શાવીશું. જેમ કે આપણે આને કહી દઈએ કિરણ OX. OX કિરણ દર્શાવી દીધા બાદ હવે આપણે કે O થી Y સુધીનું માપ 5 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણે 5 સેન્ટીમીટર માપ પરિકરની મદદથી લઈશું અને ઓને કેન્દ્રમાં રાખી અને OX કિરણ ઉપર એક ચાપ રચીશું 5 સેન્ટીમીટરનું. સેમ જ રીતે કેને કેન્દ્રમાં રાખી એક ચાપ રચીશું 5 સેન્ટીમીટર માપનો. હવે આપણે YA દોરવો છે. તો અહીંયા આપણે જે છેદબિંદુ મળ્યું છે એ છેદબિંદુ OX ઉપર જે છેદબિંદુ મળ્યું છે એનું નામ આપીશું Y. હવે Yને કેન્દ્રમાં રાખીને આપણે એનો ચાપ મારવા માટે 7 સેન્ટીમીટર માપનું ત્રિજ્યા લેવી પડશે. તો આપણે 7 સેન્ટીમીટર માપ પરિકરનું લઈ લઈએ. માપ લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. માપ આડું અવડું આવશે તો તમારો દાખલો ખોટો પડશે. વાયને કેન્દ્ર ગણી આપણે જે પહેલું બિંદુ જે ચાપ માર્યો હતો એના ઉપર એક છેદ બિંદુ દોરીશું. આ ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુને આપણે નામ આપીશું બિંદુ A. હવે આપણે કે અને એ જે રેખાખંડ છે એ કે એ રેખાખંડને જોડી દઈશું. એવી જ રીતે વાય અને એ જે રેખાખંડ આપ્યો છે તો વાય અને એ એટલે કે વાય એ રેખાખંડને જોડી દઈશું. તો આમ આપણને માંગેલો લંબચોરસ તૈયાર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આના મુદ્દા લખવા ખાસ જરૂરી છે. એટલે જે રચના તમે દોરો છો એ રચનાના મુદ્દા તમે જેમ દોરો છો એ પ્રમાણે લખવાના છે. ઓકે, આમાં રચનાના મુદ્દા આપણે આપણી પોતાની રીતે પણ લખી જ શકીએ. તો મુદ્દા લખતી વખતે ખાલી ધ્યાન રાખવાનું છે કે તમે જે સ્ટેપ લીધા છે એ પ્રમાણેના જ મુદ્દા થવા જોઈએ. તો અહીં આપણું સ્વાધ્યાય 4.3 કમ્પ્લીટ થાય છે.